કાલે મેં એક ડોઝ લીધો છે, બહુ સારો એવો, નામ છે આવારાપન. તો બીજો ડોઝ આજ લઈને આવશે. આ વખતે મેં હાઈ ડોઝ લીધો છે, નામ છે ભાઈ બટવારા. બટવારા ભાઈ મને લાગે છે પાકિસ્તાનમાં રિલીઝ થવાની જરૂર હતી, ઇન્ડિયામાં કાંઈ જરૂર નહોતી, કારણ કે ઇન્ડિયાવાળાને લાગે વળગે જ નથી આ સ્ટોરીને. ભાઈ મૂવી માંડ માંડ પૂરું કર્યું હો ભાઈ, 2.5 કલાક કેમ કાઢી ખબર નથી. સ્ટોરીની વાત કરું તો મેરઠમાં રહેતો સિકંદર મિર્ઝા હોયો જાય છે પાકિસ્તાનમાં, પાકિસ્તાનમાં એને મળે છે હિન્દુ મધર, એટલે શબાના આઝમી હિન્દુ મધરના રોલમાં છે. એના ઘરમાં આશરો લે છે. એને કાઢી નાખવાનો પ્લાન હોય, મારી નાખવાનો પ્લાન હોય, પછી બચાવવાનો પ્લાન હોય છે ને પછી સમજી જાઓ કે અહીંયા સ્ટોરી આખી શું બની જાય. એ રીતના 2.5 કલાક લંબાવી દેશને ઇમોશનલ કોર લઈ જવાની ટ્રાય કરે, પણ કનેક્ટ કાંઈ થતું નથી. એક ડાયલોગ આપણને બહુ ગમ્યો, માનો કોઈ ધર્મ નથી હોતો, મુસ્લિમ હોય કે હિન્દુ હોય, માં જ કહેવાય. એ ડાયલોગ આપણને બહુ ગમ્યો છે. બીજું કાંઈ મૂવીમાં ખાસ નથી, એટલે ન જાતા. જવું હોય તોય વાંધો નહીં, પછી કમેન્ટમાં કીધું અમારે તો જવું જ ભાઈ, તમારા પૈસા છે, તમે જાય દેખો ને. વીકેન્ડ હાલે છે તો હું તમને કહું છું કે શનિ રવિ તમે જમવા વહી જજો. જે રીતે જમવા જાઓ તમે એમ કહો મને આ સબ્જી બદલી દો, તો તમે આમાં મૂવી નહીં બદલી શકો. એટલે હું તમને કહું કે હું રિવ્યૂ આપીશ તો સાચો રિવ્યૂ આપીશ, નહીં તો નહીં આપું. મારું કોઈ બગાડ્યું નથી, સની દેઓલે મારું કાંઈ નથી બગાડ્યું, ઇમરાન હાશમીને નથી બગાડ્યું. હું બધાનો ફેન છું, પણ મૂવી સારું છે તો સારું જ કહીશ, બકવાસ છે તો બકવાસ જ કહીશ. જો તમારે વસ્તુ સારી જોઈ તો ઓપરેશન સફેદ સાગર જુઓ વેબ સિરીઝ, અને આમરેન મૂવી જુઓ. બંને વસ્તુ જોઈને આવો પછી મને કહેજો મારો રિવ્યૂ કેવો હતો. જય હિન્દ, જય ભારત.